નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ બધા મજામાં હશો એવી પ્રભુ પ્રાર્થના. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરતાં આપણું પહેલું જે પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ, એ આપણે શીખ્યા. તો આ પ્રકરણમાં આપણે કોઈ પણ અભ્યાસ, આંકડાશાસ્ત્રીય જે અભ્યાસ હોય એના સંદર્ભમાં માહિતી કેવી રીતે એકત્ર કરવામાં આવે છે એ પ્રમાણે આપણે માહિતી એકત્ર કરવાની જુદી જુદી પદ્ધતિઓ અને માહિતીનું જુદું જુદું સ્વરૂપ આપણે એમાં શીખ્યા. તો હવે આજે આપણે બીજું જે પ્રકરણ છે માહિતીનું નિરૂપણ, એ આપણે શરૂ કરી રહ્યા છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 14 ઉપર એ પ્રકરણ શરૂ થાય છે. સાથે સાથે જે બુકમાં તમે નોંધ કરતા હોય, રફ બુક હોય કે સીધી પાકી બુકમાં તમે નોંધ કરતા હોય તો ખાસ સાથે નોંધ કરજો. તો આપણે આ બીજું જે પ્રકરણ છે માહિતીનું નિરૂપણ, તો જે પહેલું પ્રકરણ આપણે શીખ્યા માહિતીનું એકત્રીકરણ, તો એ આંકડાશાસ્ત્રમાં કોઈ પણ માહિતી હોય એનો જે આપણે અભ્યાસ જે કહેવાય કે કોઈ પણ અભ્યાસના સંદર્ભમાં જે માહિતીનો સમૂહ એકત્રિત કરવામાં આવે છે, તો એ માહિતી એકત્રિત કર્યા પછી એ માહિતી જે હોય, તો એ માહિતીના ચલ લક્ષણોને આધારે એ માહિતી છે એનું જુદું જુદું વર્ગીકરણ કરવામાં આવે, અથવા તો એ માહિતી જે છે એને કોઈ કોષ્ટક રચના અથવા તો કોઈ એવી આકૃતિમાં એને રજૂ કરવામાં આવે કે જેથી કરીને માહિતીને સમજવામાં એક સરળતા ઊભી થાય અને એનું સહેલાઈથી વિશ્લેષણ કરી શકાય. તો એ હેતુથી માહિતી જે છે એનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. અને ત્યારબાદ માહિતીનું નિરૂપણ કર્યા પછી માહિતીનું વિશ્લેષણ થતું હોય છે. એટલે કે એ માહિતી પરથી જુદા જુદા આંકડાશાસ્ત્રીય બધા માપ મેળવવામાં આવે છે અને એ માહિતીનું પછી વિશ્લેષણ અને અર્થઘટન થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ બીજું આપણું જે પ્રકરણ છે માહિતીનું નિરૂપણ, તો સૌપ્રથમ આપણે એની રૂપરેખા જે છે એ આપણે જોઈએ. તો એની રૂપરેખા આ રીતે લખી લો. આ પ્રકરણમાં આપણે સૌથી પહેલાં માહિતીનું નિરૂપણ, આપણો જે શબ્દ છે તો એનો આપણે અર્થ જોઈશું. બરાબર, કે માહિતીનું નિરૂપણ એટલે શું. પછી આપણે માહિતીનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના ચલ લક્ષણને આધારે, એટલે માહિતીનું વર્ગીકરણ, એનો અર્થ અને એનું મહત્ત્વ, એટલે કે એની જરૂરિયાત, કે માહિતીનું જે વર્ગીકરણ છે એ શા માટે કરવામાં આવે છે, એની પાછળ કયા કયા હેતુઓ રહેલા છે, અથવા એના ફાયદા શું છે, કે એનું મહત્ત્વ શું છે, બધું આપણે એક સરખું છે. એટલે માહિતીનું વર્ગીકરણ, પછી માહિતી જે છે એના વર્ગીકરણના પ્રકાર આપણે જોઈશું. એટલે મૂળ સ્વરૂપમાં કે પ્રાથમિક સ્વરૂપમાં જે માહિતી એકત્ર કરવામાં આવતી હોય છે, તો એ માહિતીના જુદા જુદા પ્રકાર આપણે આગળ પહેલાં પ્રકરણમાં જોયા જ છે. કે માહિતી જે છે સંખ્યાત્મક માહિતી હોય કે ગુણાત્મક માહિતી હોય, પછી માનો કે પ્રાથમિક માહિતી હોય કે ગૌણ માહિતી હોય, તો જુદી જુદી રીતે એના જુદા જુદા પ્રકાર માહિતીના પાડવામાં આવતા હોય છે. પણ અહીંયા આપણે
જે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, તો એ પ્રમાણે આપણે વર્ગીકરણ જે છે એના પ્રકાર છે. બરાબર. તો માહિતીનું જે વર્ગીકરણ છે એમાં આપણે બે રીતે પ્રકાર જોઈશું કે સંખ્યાત્મક માહિતી જે છે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, અને બીજું આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. બંને રીતે એના અલગ અલગ પ્રકાર જે છે એ આપણે જોઈશું. પછી આપણે આવશે જે માહિતી છે એને સરળતાથી સમજવા માટે આપણે માનો કે કોઈ જે માહિતી છે, મૂળ માહિતી, એને આપણે કોઈ કોષ્ટકમાં રજૂ કરીએ, એટલે કે કોષ્ટક રચના જેને કહેવાય. તો એ કોષ્ટક રચના જે છે, કોષ્ટક રચનાનો અર્થ અને માનો કે એનું મહત્ત્વ આપણે જોઈશું. પછી આપણે કોષ્ટક જે છે એના પ્રકાર આવશે આપણે અભ્યાસક્રમમાં, કોષ્ટક રચનાના પ્રકાર. અને ત્રીજી બાબત એમાં છે આપણે કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે. એટલે જે મૂળ સ્વરૂપમાં કે પ્રાથમિક સ્વરૂપમાં આપણે માહિતીનું જે એકત્રીકરણ કરીએ છીએ, તો એ માહિતીનું અર્થઘટન કરવા માટે માહિતી જે છે એનું વર્ગીકરણ થાય છે, એ બાબત છે અહીંયા. પછી એ માહિતી જે છે એને કોઈ એના દ્વારા કોઈ કોષ્ટકમાં આડી કે ઊભી હારમાં આપણે એ માહિતીની કોષ્ટક રચના કરીએ તો એ માહિતીને સમજવામાં સરળતા ઊભી થાય છે, એટલે કે કોષ્ટક રચનાની બાબત છે. બરાબર. પછી આપણે આકૃતિ, કોઈ જે માહિતી છે એને કોઈ આકૃતિ દ્વારા પણ આપણે રજૂ કરી શકીએ છીએ, એટલે કે એનું આકૃતિ દ્વારા પણ નિરૂપણ કરી શકાય છે. એટલે આપણે આગળ આકૃતિઓ જે છે, આકૃતિ જે છે એનો અર્થ આવશે અભ્યાસક્રમમાં, અને એના પ્રકાર, આકૃતિના અર્થ અને પ્રકાર. એટલે આકૃતિ જે છે એમાં એનું મહત્ત્વ પણ છે આકૃતિનું. બરાબર. પછી આકૃતિ છે એના આમ મુખ્ય 3 પ્રકારની આપણે આકૃતિ આવશે. એમાં પહેલું આપણે એકમાપી આકૃતિ, એટલે માહિતીનું જે માહિતી જે છે એ માત્ર એક જ ચલ લક્ષણ ધરાવતી હોય તો એને એકમાપી આકૃતિમાં રજૂ કરી શકાય. પછી દ્વિમાપી આકૃતિ, એટલે જે માહિતી છે એ એકથી વધુ ચલ લક્ષણ ધરાવતી હોય તો એને દ્વિમાપી આકૃતિમાં રજૂ કરી શકાય છે. અને ત્રીજું આપણે આવશે ચિત્ર આકૃતિ, ચિત્રાકૃતિ જેને આપણે કહીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજું જે પ્રકરણ છે માહિતીનું નિરૂપણ, તો એમાં આપણે થિયરિકલી જે બાબતો છે એ એના મુદ્દા કે રૂપરેખા આ રીતે આપણે છે. સૌથી પહેલાં આપણે માહિતીનું નિરૂપણ કોને કહેવાય એ આપણે સમજીશું, એનો અર્થ. ત્યારબાદ માહિતીનું જે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે એના ચલ લક્ષણોને આધારે, એટલે વર્ગીકરણ છે એનું અર્થ, મહત્ત્વ અને એના પ્રકાર. પછી માહિતીને કોષ્ટકમાં માનો કે રજૂ કરવામાં આવે તો એ રીતે કોષ્ટક રચના, એનો અર્થ છે, એનું મહત્ત્વ છે, એના પ્રકાર પણ છે. અને કોષ્ટક રચના જે છે એ વધુને વધુ આદર્શ બની એટલે એના માર્ગદર્શક સિદ્ધાંતો પણ છે. અને છેલ્લે આપણે આકૃતિ વિશે છે કે માહિતી જે છે એને આપણે આકૃતિમાં રજૂ કરવામાં આવે
તો આ જે પ્રકરણ છે એમાં માહિતીનું એકત્રીકરણ કર્યા પછીની જે બાબત છે, બરાબર, એટલે કે માહિતી એકત્ર કર્યા પછી એની ઉપર જે ક્રિયાઓ થાય છે એ બાબતનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એટલે કે માહિતીને કોઈ એવા માધ્યમથી રજૂ કરવામાં આવે કે જેથી કરીને જે માહિતી છે એ જોનાર વ્યક્તિ જે છે એ માહિતીમાં જે કંઈ ચલ લક્ષણો હોય કે માહિતીના જે કંઈ ગુણધર્મો હોય એને બહુ સરળતાથી સમજી શકે. કારણ કે આપણે આગળ જોયું, બરાબર, કે આપણે જે મૂળ માહિતી છે એ પ્રાથમિક સ્વરૂપમાં આપણે એટલે કે અવર્ગીકૃત સ્વરૂપમાં આપણને માહિતી મળે છે. જુદા જુદા વિસ્તારમાંથી આપણે માહિતી એકત્ર કરી હોય તો એ માહિતી છૂટી છવાઈ કે અવર્ગીકૃત સ્વરૂપમાં હોય છે. પણ પછી એ માહિતી છે એમાં જે માહિતીની સાથે જે લક્ષણો સંકળાયેલા હોય તો એના આધારે આપણે એનું જુદું જુદું વર્ગીકરણ કરીએ, અથવા એ માહિતીને આપણે કોષ્ટકમાં રજૂ કરીએ, અથવા તો એ માહિતીને આપણે કોઈ આકૃતિમાં રજૂ કરીએ, બરાબર. તો એ માહિતી જે છે એને સારી રીતે આપણે સમજી શકીએ છીએ અને એના ઉપરથી એનું સરસ રીતે એનું જે માહિતી છે એનું વિશ્લેષણ કે અર્થઘટન કરી શકાય છે. તો આપણે આ બીજું જે પ્રકરણ છે એનો મૂળ હેતુ એ છે કે માહિતીનું નિરૂપણ કરવું અને એ માહિતીને સરળ રીતે સમજી અને એનું વિશ્લેષણ કે અર્થઘટન કરવું. તો આપણે આ રૂપરેખા જે છે એ આપણે જોઈ. હવે આપણે આગળ સૌથી પહેલાં આપણે માહિતીનું જે નિરૂપણ છે એનો અર્થ સૌથી પહેલાં આપણે સમજીએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં સૌથી પહેલાં આપણે એ ટાઇટલ લખો, માહિતીનું નિરૂપણ છે, બરાબર. એનો અર્થ, માહિતીનું નિરૂપણ કોને કહેવાય. તો હમણાં જ આપણે વાત કરીએ એમ કે માહિતી જે આપણે એકત્ર કરીએ છીએ એટલે કે માહિતીનું એકત્રીકરણ કર્યા પછી જે માહિતી છે એને એ માહિતીના જુદા જુદા જે ચલ લક્ષણો હોય એના આધારે એ માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે, એને કોઈ કોષ્ટકમાં રજૂ કરવામાં આવે અથવા તો કોઈ આકૃતિમાં એ માહિતીને રજૂ કરવામાં આવે તો એને માહિતીનું શું કહેવાય, નિરૂપણ કહેવાય છે. જે આપણે રૂપરેખામાં બધા મુદ્દાઓ જોયા એ પ્રમાણે એનો અર્થ છે, બરાબર. તો એનો અર્થ આપણે એ રીતે લખો કે માહિતી જે છે, માહિતીનું એકત્રીકરણ કર્યા બાદ, બરાબર, જે માહિતી છે એનું એકત્રીકરણ કર્યા બાદ તેના ચલ લક્ષણો, બરાબર, માહિતીમાં જુદા જુદા જે લક્ષણો હોય તેના ચલ લક્ષણોને આધારે માહિતીની જે માહિતી છે માહિતીનું વર્ગીકરણ, બરાબર, તથા કોષ્ટક રચના, માહિતીનું વર્ગીકરણ, કોષ્ટક રચના અને આકૃતિના સ્વરૂપમાં માહિતીને રજૂ કરવામાં આવે, તેને માહિતીનું નિરૂપણ કહેવાય છે, બરાબર. તો આપણું આ જે જુઓ બીજું પ્રકરણ છે અને એનું જે ટાઇટલ છે કે માહિતીનું નિરૂપણ, બરાબર. એટલે માહિતીનું નિરૂપણ કરવું એટલે શું છે કે જે માહિતીનું આપણે એકત્રીકરણ કરીએ છીએ
જે મૂળ સ્વરૂપમાં એટલે કે પ્રાથમિક સ્વરૂપમાં જે છૂટી છવાયેલી માહિતી જે છે, એટલે કે એક વિશાળ સ્વરૂપમાં જે માહિતી છે, તો એ માહિતીની અંદર એના જે જુદા જુદા જે ચલ લક્ષણો હોય, એટલે કે એના જે લક્ષણો હોય એના આધારે આપણે એ માહિતીનું વર્ગીકરણ અથવા તો એનું વિભાગીકરણ કરીએ. બરાબર. ધારો કે કોઈ વિસ્તારમાંથી આપણે વસ્તી વિષયક માહિતી આપણે એકત્ર કરી હોય, તો એ વસ્તી વિષયક માહિતી જે છે, તો એમાં કેટલા પુરુષો છે, કેટલી સ્ત્રીઓ છે, કેટલા બાળકો છે, કેટલા વૃદ્ધો છે, તો આ એક પ્રકારનું એનું ચલ લક્ષણ કહેવાય. બરાબર. એટલે એ રીતે માહિતીનામાં જે જુદા જુદા ચલ લક્ષણો આપણને જણાય, તો એના આધારે આપણે એનું બધું જુદું જુદું વર્ગીકરણ કરીએ. પછી એ માહિતી જે છે એને આપણે કોઈ કોષ્ટકમાં રજૂ કરીએ, અથવા તો એ માહિતી છે એને આપણે કોઈ આકૃતિમાં રજૂ કરીએ, તો એને માહિતી જે છે એનું નિરૂપણ કહેવામાં આવે છે. એટલે માહિતીનું નિરૂપણ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે કે જે માહિતી છે એને સરળતાથી સમજી શકાય છે અને એનું જે વિશ્લેષણ કે અર્થઘટન આપણે સરળતાથી કરી શકીએ છીએ. એટલે આગળ ફકરો પાડીને એ રીતે લખો કે માહિતીનું યોગ્ય નિરૂપણ કરવાથી, જે માહિતી છે એનું યોગ્ય નિરૂપણ કરવાથી માહિતીને સરળતાથી સમજી શકાય છે. બરાબર. અને તેનું વિશ્લેષણ કે અર્થઘટન કરી શકાય છે. બરાબર. તો માહિતીનું જે નિરૂપણ કરવામાં આવે છે એની પાછળનો હેતુ જે છે એ આ રહેલો છે કે જે આપણે વિશાળ સ્વરૂપમાં આપણે જે માહિતી એકત્ર કરી છે, તો એ માહિતીનું આપણે નિરૂપણ કરવાથી, એનું વર્ગીકરણ કરવાથી કે એને કોઈ કોષ્ટકમાં રજૂ કરવાથી આપણે એ માહિતી જે છે એને સરળતાથી સમજી શકીએ છીએ. અને સમજી અને જે હેતુથી આપણે માહિતી એકત્ર કરી છે એ પ્રમાણે આપણે એનું અર્થઘટન કે આપણે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તો આ રીતે માહિતીનું જે નિરૂપણ જે છે એનો આપણે અર્થ અને શા માટે નિરૂપણ કરવામાં આવે છે માહિતીનું, એ આપણે શીખ્યા. તો હવે આપણે આગળ થિયરીમાં જે બીજો જે મુદ્દો છે તો એને આપણે સમજીએ. હવે આપણે આગળ આવશે, આગળ એમ લખો માહિતી જે છે એનું વર્ગીકરણ. આગળ એ રીતે ટાઇટલ લખો. તો સૌથી પહેલાં આપણે માહિતી જે છે એનો અર્થ, વર્ગીકરણનો અર્થ આપણે સૌથી પહેલાં સમજીએ. એ હમણાં જ આપણે એ રીતે વાત કરી કે જે છૂટી છવાયેલી અવર્ગીકૃત માહિતી જે હોય એના જુદા જુદા ચલ લક્ષણો પ્રમાણે એને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે, તો એને માહિતી જે છે એનું વર્ગીકરણ આપણે કહી શકીએ. એમ તો માહિતીનું વર્ગીકરણ જે છે એનો આપણે અર્થ એવો થશે. એટલે આ રીતે લખો કે પ્રાથમિક, બરાબર, અથવા તો અવર્ગીકૃત સ્વરૂપમાં, પ્રાથમિક અથવા અવર્ગીકૃત સ્વરૂપમાં એકત્ર કરેલ માહિતીને જુદા જુદા ચલ
લક્ષણોને આધારે 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 તેને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે, બરાબર. એ માહિતી જે છે એને આપણે જુદા જુદા વિભાગોમાં વહેંચીએ તેને માહિતીનું વર્ગીકરણ કહેવાય છે, બરાબર. તો આપણે એને માહિતી જે છે એનું આપણે એને વર્ગીકરણ કહીશું, બરાબર. તો માહિતીનું જે વર્ગીકરણ કરવામાં આવે છે માહિતીના નિરૂપણ માટે, તો એનો અર્થ આપણે આ રીતે થશે. એટલે કે જે મૂળ સ્વરૂપમાં કે પ્રાથમિક સ્વરૂપમાં આપણે જે માહિતી એકત્ર કરી છે, તો એ માહિતી જે છે એને આપણે એમાં જે જુદા જુદા ચલ લક્ષણો રહેલા હોય, બરાબર. તો એ ચલ લક્ષણોને આધારે આપણે એ માહિતીને જુદા જુદા વિભાગોમાં આપણે એને વહેંચી અને એ માહિતીને આપણે રજૂ કરીએ તો આપણે એને માહિતીનું વર્ગીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે માહિતીનું જે વર્ગીકરણ છે એનો આપણે અર્થ જોયો. તો હવે આપણે માહિતીનું જે વર્ગીકરણ છે એનું મહત્ત્વ આપણે જોઈએ કે માહિતીનું વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે. તો આગળ એ રીતે લખો ફકરો પાડીને કે માહિતીના વર્ગીકરણનું મહત્ત્વ અથવા તો એના ફાયદા અથવા જરૂરિયાત, બરાબર. આપણે એની જરૂરિયાત કે માહિતીનું વર્ગીકરણ શા માટે જરૂરી છે એમ પણ કહી શકાય, બરાબર. તો માહિતીના વર્ગીકરણનું મહત્ત્વ અથવા તો એના ફાયદા આપણે જોઈએ તો નીચે મુજબ છે, બરાબર. આગળ આ રીતે લખો. તો જે માહિતી છે એનું જે વર્ગીકરણ કરવામાં આવે છે તો એ પ્રમાણે આપણે એના ફાયદા જે છે એ આપણે જોઈએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર જે છે 15 તમે જોશો તો પેજ નંબર 15 ઉપર માહિતીનું જે વર્ગીકરણ છે એની જરૂરિયાત કે એનું મહત્ત્વ જે છે એ આપેલું છે. તો સૌથી પહેલું કે માહિતીનું આપણે વર્ગીકરણ કરીએ તો એ જે માહિતી છે તો એને આપણે સંક્ષિપ્તમાં કે સરળતાથી આપણે જે માહિતી હોય એને આપણે સંક્ષિપ્તમાં સરળ રીતે એ માહિતીને સરળ અથવા તો આકર્ષક રીતે આપણે એ માહિતીને રજૂ કરી શકીએ છીએ, બરાબર. તો પહેલો ફાયદો આપણે એ થશે કે જે માહિતી છે માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે કે ટૂંકા સ્વરૂપમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. તો માહિતીનું વર્ગીકરણ કરવાનું આ પહેલું મહત્ત્વ છે અથવા એનો એ પહેલો ફાયદો છે કે જે માહિતી છે એનું વર્ગીકરણ કરવાથી આપણે એ માહિતીને સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકા સ્વરૂપમાં આપણે એ માહિતીને સરળ અને આકર્ષક રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ, બરાબર. પહેલું આપણું મહત્ત્વ. પછી બીજું મહત્ત્વ આપણે એ આવશે કે માહિતીમાં રહેલા જુદા જુદા ચલ લક્ષણો જે છે એ જાણી શકાય છે, બરાબર. જેમ હમણાં આપણે વાત કરી કે જુદા જુદા વિસ્તારમાંથી આપણે વસ્તી વિષયક માહિતી માનો કે એકત્ર કરી હોય તો એ માહિતીમાં
પુરુષોની સંખ્યા કેટલી છે, સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, વૃદ્ધો કે બાળકોની સંખ્યા કેટલી છે, યુવાનોની સંખ્યા કેટલી છે. તો આવી રીતે જુદા જુદા એના જે માહિતી જે છે એના ચલ લક્ષણો હોય તો એ આપણે જાણી શકીએ છીએ. બરાબર. તો આ રીતે બીજો ફાયદો એનો એ છે કે જે માહિતીમાં રહેલા જુદા જુદા ચલ લક્ષણો જે છે એ આપણે જાણી શકીએ છીએ માહિતીનું વર્ગીકરણ કરવાથી. પછી ત્રીજો ફાયદો એમાં એ છે કે માહિતી જે છે એના માહિતીના જુદા જુદા લક્ષણો જે હોય લક્ષણોની સરખામણી કરી શકાય છે. સરખામણી કરી શકાય છે એટલે કે માહિતીના આપણે જુદા જુદા લક્ષણો જે જાણી શકીએ છીએ તો એ જુદા જુદા લક્ષણો હોય એ પ્રમાણે આપણે માહિતી જે છે એની એકબીજા સાથે સરખામણી કરી શકીએ છીએ. બરાબર. જેમ આપણે હોય ને કે ભાઈ પુરુષો જે છે તો એની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે. બરાબર ને. તો એ રીતે જે માહિતી હોય તો એની આપણે સરખામણી એના જુદા જુદા લક્ષણો જે છે એની વચ્ચે આપણે સરખામણી જે છે એ કરી શકીએ છીએ. બરાબર. અને છેલ્લો ચોથો ફાયદો આપણે એમ આવશે જુઓ કે માહિતીનું સરળતાથી ઓછા સમયમાં ઓછા ખર્ચે અર્થઘટન કરી શકાય છે. બરાબર. તો આ એક ફાયદો આપણે એ કહી શકીએ. બરાબર. ચોથો ફાયદો કે જે માહિતીનું આપણે જુદા જુદા વિભાગોમાં વર્ગીકરણ કર્યું છે તો એની ઉપરથી આપણે ખૂબ જ સરળતાથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે એ માહિતી જે છે એનું આપણે અર્થઘટન અથવા તો એનું વિશ્લેષણ જે છે એ આપણે કરી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે માહિતીનું વર્ગીકરણ જે છે એ કોને કહેવાય એ પણ આપણે જોયું કે જે માહિતી જે છે એ પ્રાથમિક કે અવર્ગીકૃત સ્વરૂપમાં આપણે જે માહિતી એકત્ર કરી હોય એને ખૂબ જ સરળતાથી કે સંક્ષિપ્તમાં જે રજૂ કરવાની જે પદ્ધતિ છે તો એને માહિતીનું વર્ગીકરણ કહેવાય છે. એટલે કે એ માહિતીને એના ચલ લક્ષણોને આધારે આપણે જુદા જુદા વિભાગમાં એ માહિતીને વહેંચવામાં આવે. એટલે કે એને સંક્ષિપ્તમાં એને રજૂ કરવામાં આવે જે માહિતીને એને માહિતી જે છે એનું વર્ગીકરણ કહેવાય છે. અને માહિતીનું જે વર્ગીકરણ છે એના જે જુદા જુદા ફાયદા જે છે. બરાબર. તો એ આપણે જોયા 4 ફાયદા. પહેલો ફાયદો આપણે માહિતી જે છે એને આપણે સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકીએ છીએ. બીજું આપણે માહિતીમાં જે જુદા જુદા ચલ લક્ષણો હોય તો એ આપણે જાણી શકીએ છીએ. ત્રીજો ફાયદો આપણે માહિતીના જુદા જુદા જે ચલ લક્ષણો હોય તો એ પ્રમાણે માહિતી જે છે એની સરખામણી આપણે કરી શકીએ છીએ એકબીજા સાથે. અને ચોથો ફાયદો જે છે કે માહિતીનું આપણે વર્ગીકરણ કરવાથી જે માહિતી છે એને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. એટલે કે સરળતાથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે આપણે એ માહિતી જે છે એનું અર્થઘટન અથવા તો એનું વિશ્લેષણ જે છે એ આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું જે પ્રકરણ શરૂ કર્યું અને એના પહેલા ભાગમાં આપણે જે બેઝિક માહિતીનું નિરૂપણ એટલે શું એ આપણે સમજ્યા. અને માહિતીનું નિરૂપણ કરવાના જુદા જુદા જે માધ્યમો છે એમાં પહેલું માધ્યમ જે છે કે માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે એટલે કે વિભાગીકરણ કરવામાં આવે. તો એ બાબત પ્રમાણે આપણે આજે માહિતીનું વર્ગીકરણ કોને કહેવાય અને માહિતીનું વર્ગીકરણ કરવાનો શું ફાયદા છે એની આજે આપણે ચર્ચા કરી છે.
તો હવે પછી આપણે આગળ જ્યારે મળીશું ત્યારે થિયરીમાં આપણે આગળ માહિતીનું જે વર્ગીકરણ છે એના જે જુદા જુદા પ્રકાર જે છે એ આપણે આગળ ફરી મળીશું ત્યારે આપણે જોઈશું અને એને સમજીશું. તો આશા છે કે તમે તમારી માનો કે રફ બુકમાં જો લખ્યું હોય તો એને સરસ રીતે પાકી બુકમાં લખી દેજો અને પાકી બુકમાં સરસ રીતે લખી અને એનો અભ્યાસ તમે કરતા રહેજો. બીજું ખાસ કે જે પહેલું પ્રકરણ આપણે પૂરું કર્યું ત્યારે મેં તમને હોમવર્કમાં જે લખવાનું કીધું હતું વિભાગ એ અને વિભાગ બી એના જે પ્રશ્નો છે સ્વાધ્યાયના જે મુખ્ય એનું સ્વાધ્યાય છે તો એમાંથી ખાસ તમારી પાકી બુકમાં વિભાગ એના જે વૈકલ્પિક પ્રશ્નો છે તે અને વિભાગ બીમાં જે ટૂંકા પ્રશ્નો આપણે હોય છે તે ખાસ લખી દેજો. અને ત્યારબાદ આપણે આ બીજું જે પ્રકરણ છે એ જે આપણે શરૂ કર્યું છે એની થિયરી ત્યારબાદ લખજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.